નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે છેલ્લા 3 મહિનાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને અંબાજીમાં કેટલાક અલગ અલગ વિસ્તારોમાં બનેલા ઘણા બનાવથી સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને 29 જુલાઈના રોજ સાંજે બનેલા બનાવથી અસામાજિક તત્વોથી અંબાજીમાં લોકોમાં ભારે રોષ છવાયો છે અને 30 જુલાઈના રોજ વેપારીઓ માનસરોવર ખાતે મીટિંગ રાખી હતી અને 31 જુલાઈએ રોજ વહેલી સવારે મેડિકલ સ્ટોર સહિત તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવા ગયા હતા. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈની દુકાને 29 જુલાઈના સાંજે બનેલી ઘટનાને પગલે અંબાજીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા. છેલ્લા 3 મહિનામાં બનેલી ક્રાઇમની ઘટનાને લઈ અંબાજીના વેપારીઓ પોલીસ મથકે પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું અને છેલ્લા કેટલાય દિવસોથી બનેલી ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે અન્ય પોલીસ સ્ટેશન કરતા વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવશે અને 29 જુલાઈના રોજ બનેલી ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપી પકડવામાં આવ્યા છે. આજે અંબાજી સજ્જડ બંધ જોવા મળ્યું હતું.